જોઈએ તો સુરતમાંથી ઝડપાયો નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર। માર્કેટમાં તોડ કરવા આવેલો નકલી આઈટી ઓફિસર ઝડપાયો છે। પોતે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાની કબૂલાત પણ કરી છે। વિજયસિંહ ચૌહાણે આઈટી ઓફિસર તરીકે ઓળખ આપી હતી। કેટલા લોકો પાસેથી તોડ કર્યો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। વેપારીઓની સમય સૂચકતાથી નકલી ઓફિસર ઝડપી પાડવામાં આવ્યો છે। ફાઇલ બંધ કરવા વેપારી પાસે 4 લાખ રૂપિયા માંગ્યા હતા। रामसिंह चौहान पास मांग्या था 4 लाख रुपया। फाइल क्लोज करवाना बहाने खानगी होटेल में बोलाव्या पण हता। व्हाट्सएप कॉल करी पोते अधिकारी तरीके ओळख पण आपी हती। नकली ऑफिसर पासे ओळख कार्ड मांगता भांडो फूटी गयो हतो। पोलीस तपासमां मोटा खुलासा थवानी पण शक्यता छे। आरोपी जो है वो राजस्थान का है, विजय सिंह रावत सिंह चौहान, जो पाली जिले का है राजस्थान का। ये फेक इनकम टैक्स ऑफिसर बन के वहाँ पे आता है और ये उनको ऐसा धमकाता है कि आपका टैक्स रिटर्न जो है वो सही से नहीं है, आपके इसमें लोचा है, घपला है कुछ, इसलिए आपको 30 लाख रुपए ऐसे देने होंगे। 30 लाख का धमकी देके ये उनसे जोर जबरदस्ती से उनको 4 लाख पे तैयार करके लाता है और 4 लाख में सेटलमेंट होने की बात होती है कि 4 लाख में ये मामला ख़त्म कर देगा वो। इनको फिर उनसे वो आईडी कार्ड मांगते हैं तो वो आईडी कार्ड प्रोड्यूस नहीं कर पाता है। उसके बेसिस पे इनको थोड़ा डाउट होता है उन पे। इन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की ज़बरदस्ती से मांगनी कर रहा है। तो वराछा पुलिस ने तुरंत ही वहाँ पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहाँ से पकड़ लिया। सूरत शहर में एक बाद एक नकली चीज वस्तुओं मળી આવતી હોય છે ત્યારે નકલી પોલીસ અધિકારી બાદ હવે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર ઝડપાયો છે। જોઈ શકાય છે કે આ વિજય ચૌહાણ નામનો જે વ્યક્તિ છે તે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને લોકોનો ટોર કરાવી ગયો હતો। સમગ્ર મામલાની વાત કરીએ તો ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટની અંદર એક દુકાન આવેલી છે અને આ દુકાનની અંદર તેને જણાવ્યું હતું કે તેઓ મોટા પ્રમાણમાં ઇન્કમ ટેક્સની ચોરી કરે છે। 4 થી 5 લાખ રૂપિયા આપવા પડશે જો ફાઇલ બંધ કરાવી હોય તો। જે દુકાનદાર છે તેને શંકા ગઈ હતી અને તેને પકડી પાડ્યો હતો। આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને આ વિજયને ઝડપી પાડ્યો હતો। જ્યાં ગાડી તેને પોતે કબૂલ્યું હતું કે તે કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર નથી પરંતુ આ રીતના લોકોના ટોર કરે છે। સમગ્ર મામલે આ વિજય ચૌહાણને છે તે અસલી પોલીસને ત્યાં લઈ ગયા હતા જ્યાં તેનો ભાંડો ફૂટી ગયો હતો કે તે નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર છે। જોઈ શકાય છે કે હુબહુ ઓરિજિનલ ઇન્કમ ટેક્સ ઓફિસર દેખાતો હોય એ પ્રમાણેનું તેને વેશ ધારણ કર્યું હતું। તેને શૂટ બૂટ પહેરીને જે ફાઇલ છે તે પણ તૈયાર કરી હતી। મહત્વની વાત એ છે કે ટેક્સટાઇલ માર્કેટની અંદર જે કહેવાય કે ઇન્કમ ટેક્સ ચોરી કરે છે તે પ્રમાણેની જે હકીકત છે તે દુકાનદારને કરી હતી અને જો ફાઇલ બંધ કરવી હોય તો તેને 2 થી 4 લાખ રૂપિયા આપવા પડશે। હાલ તો તમામ મામલે અત્યારે વરાછા પોલીસે આ નકલી ઇન્કમ ટેક્સ ઓફિસરને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કે તેની ગેંગ સાથે કોણ કોણ અન્ય સામેલ છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર।